હવે 15,000નો મોબાઈલ અને 3500 રૂપિયા કર્યા, 3,000 રૂપિયા દારૂ પીવા લીધા. અને હવે શું કરવાનું? હવે હોજે હપ્તાવાળો આવશે, એ હપ્તાવાળાને શું જવાબ આપવાનો? હવે શું કરવાનું? આ ભૂરાએ ફોન દારૂવાળાને આલ્યો, બીજા કોઈને આલ્યો. હવે દારૂવાળાને જઈને પૂછું. હવે દારૂવાળાને આલ્યો કે બીજા કોઈને આલ્યો, હવે શું ખબર પડે? હવે હું તો જઈ અને ભૂરાને પૂછું અને જે હકીકત હોય એ બધી વાત દર્શાવે એ પ્રમાણમાં મોબાઈલ આ બહુ છોડાય. અલ્યા ભાઈ ભૂરાભાઈ, ફોન કોને આલ્યો છો તમે? હે ભાઈ, ફોન કોને આલ્યો છો તમે? હા, છોડાઈ દઈએ. હોજો હપ્તાવાળો આવશે. ભાઈને આલ્યો હે. હા, પણ ભાઈનું નામ તો કે એ આપણે છોડાઈ લઈએ અને હવે છોડાઈ કશા ઘેર જઈએ અને હપ્તાવાળો આવશે તો પછી શું કરવાનું? ભાઈને મેં 10 જણા વાયદો હા, કર્યો. 10 આજ આવજે ભાઈ લેવા. હા, પેલા વિનોદભાઈને આલ્યો મેં. વિનોદભાઈને આલ્યો હોય તો હેડો આપણે બે છોડાઈ આવીએ. હા, પણ એમને 3500 રૂપિયા. હા, 3500 રૂપિયા હું આલું ને. આપણે 10 દાડા થઈ ગયા આજે. 3500 રૂપિયા હું 11 દાડો થઈ ગયો આજે. પણ અરે હોજે હપ્તાવાળો આવશે હેડો. અને એ પણ ઉપર પૈસા માગશે ને. આ 3,000 હતા ને, તો ઉપર પૈસા નહીં માગે પછી કે 500 રૂપિયા તો વધારે કઈ ગયા હે કે એક દાડો વધી ગયો ને ઉપર 500 રૂપિયા વધારે લઈ જવાનો. આ એ પણ 3500 રૂપિયા આલ દેજો. બરોબર છે? હા. એ ભાઈ ઓળખાણ જ આવશે હમણાં. એમ? હોવે. સારું હેડો. કેમ કે આજનો વાયદો છે એટલે દહના માથે એક દાડો વધી ગયો ઉપર. ના એકે દાડો વધ્યો નહીં. એટલે એને 500 રૂપિયા આપણે વધારે આવીને મોબાઈલ લઈ લેવાનો. સારું લઈ લેવા. નકર આ તો 15,000 નો મોબાઈલ નવો લીધો છે. અને પાછો પેલો હમણાં હપ્તા વાળો આવશે કેડે ને કેડે પછી હોજે હપ્તાવાળો આવશે તો પછી તાણે તો હમણાં હપ્તા વાળો આવશે. હપ્તા વાળો આવે જ ને. આપણે લોન કરાવી છે પછી તો આવશે જ ને. હા, તો આવે જ ને. હા ભાઈ, હપ્તાના પૈસા ભરવાના અને આ મોબાઈલના 3,000માં મેલ્યો. હવે મેલતા મેલાઈ ગયો, શું કરું કહો હવે? હવે મેલાઈ ગયો તો હું છોડાઈ દઉં છું ને. હા તો બસ મોબાઈલ હાથે કરીને મેલ્યો છે અને દારૂ પીવાનું શું કરવા લઠ્ઠું પકડ્યું? પણ હવે શું કરું કહો હવે? દારૂ પીવા તો પછી મોબાઈલ મેલવો પડે ને. પણ હવે મેલતા મેલાઈ અને એસે જોયો ને બા ખાડો કરતા નહીં એઠા નકર એક તો આપણે 35 જગ્યાએ આપણે 50,000 ખાડામાં ઘાલ દો તમે મને. હા વાત. આ 3500 મોબાઈલ છોડાતો તમે 50,000 ખાડામાં. આ ખાડો કેવડો મોટો બધો હે. તમે જ આપણને કહેતો હતો મને. હા વિનોદને બોલો. હા તો ભાઈ આવશે. હા વિનોદભાઈ, આપણો મોબાઈલ આપી દો ને જરા. ઓવે લાયો તમે કીધું તેમ તમારા 500 રૂપિયા ઉપર. બરોબર, હું 3500 રૂપિયા લઈને આવ્યો છું. હા, અમે ડોહા બે આવીએ છે. હા જલ્દી આવજો. હા આવો જલ્દી. આવો. હવે કેટલી વાર હવે ભાઈ આબાને કીધું હે. બરોબર, એટલે તમે હેડી ના આવો ને એટલે મેં કીધું અહીં ઉભા રહીએ તો ભાઈ આવે હોમાં જ આવે છે. બરાબર છે. આપણે હેડિંગ કોણ એટલે બધા જાય બરાબર. ખોટું તમે થાકી ગયા એટલે હમણાં ફોન આવ્યો. ફોન આલો પછી 500 રૂપિયા ફાયદો થયો. 10 દાડા છે આજે એવા. ભાઈ ભાઈ આયા ભાઈ કાકા. હા આયા ભાઈ જો નતો જતો ઘરે આટલામાં જ હશે. ભાઈ 3,000 આલી દો અને ઉપર 500 રૂપિયા વધારે આલો. આપણે 500 રૂપિયા હાલવા પડે. આપણે પણ એકે દાડો વધારે નહીં. પૈસા જોવા તો લઈ જજો ફોન. ભાઈના મનમાં શું ખબર છે કે 15,000 નો મોબાઈલ 3500 આપણે આવી ગયો. પણ આપણે એવું લાગ્યું પણ આપણે કીધું તું ને કે આપણે છોડાઈ દઈશું. આ છોડાઈ દીધું ને 3500 રૂપિયા. નકર આ 15,000 નું વસ્તુ જતું રહ્યું ને. હા ભાઈ બોલ પર જવાનું હોય ને તમને કહેતા રહેવાનું. કોઈ ફોન હોય કોઈ દાગીના હોય. હા ચાલો. મોબાઈલ તો આવી ગયો આપણો. હવે છૂટી ગયો. મોબાઈલ તો હવે આવી ગયો મારે. હવે વધો ના આવે.
મોબાઈલ આવી ગયો પણ હવે વેચતો નહીં. ના, હવે ના અને વેચવું અડોળે હવે. ના મિલતો. ના વેકું મને ખબર નહીં પેલો હપ્તાવાળો ભાઈ આવશે હમણાં હપ્તાવાળો આવે તો શું કરવાનું? એની મને મોબાઈલ તો હવે આવી ગયો મારી મારે. વાત સાંભળ. હા. હવે પીવાનું બંધ કરી દેજે અને મોબાઈલ ચોય અડોળો મિલતો નહીં. ના. અને હવે પીવાનું છોડી દેજે અને હું હવે મોબાઈલ છોડાઈ આલું નહીં. અને તું વાપર આ 3500 રૂપિયા આલ્યા તાણે એ ભાઈને ફોન આલ્યો ને હા, બરાબર. હા તો પછી તાણે બરોબર તો હજી બેહીએ આપણે સારું હેડો. બરોબર કદાચ પેલો હપ્તાવાળો ભાઈ આવે તો હા એ હાલતા આપણે ફોન કરે એક તો. હા બરાબર સરસ. હવે હપ્તાનું ઈ પતી જાય ને હા અને આ મોબાઈલનું પતી ગયું. બરોબર છે હા આપણા મોબાઈલ તો છૂટી ગયો મોબાઈલ છૂટી ગયો પણ હા. તું પીવાનું બંધ કર. નકર પછી તને ખબર નહીં પછી હું તને તાપ આલું ને ખોટો હેરાન કરું તો પછી તારે હાલતી નહીં તો. એમ નહીં પણ તારે સુધરી જવું પડે ને. હવે મોબાઈલ ના મિલતો અડોળો ના મિલતો ને વેચાથી ના કોઈ ના હાલતો. એ તો કેટલા સુધર્યા કેટલા બગડ્યા મને બધી ખબર હે તો એ તો બધી વાત સાચી પણ તું સુધાર ને. હા બોલો હા બોલો હા એ આ વાત કરો કાકા જોડે કેટલા પૈસા લેવાના? ઉભા કરો પેલા વાત તો કરો શું કે હપ્તા વાળા ભાઈ છે હલો તો હપ્તા વાળા ભાઈ આયા હા પણ હવે તમે આવીને અત્યારે હાલ લઈ જાઓ ને. તમે ચોકન છો અત્યારે છો હે? હા તે આવો તે સારું કેટલા લેવાના? હા તો કેટલા લેવાના? સારું હેડો હા હેડો 2000 આલી દઉં હેડો. આ કોઈ બેઠા છે ઓય આવો ઓય આવો પેલું હો જય માતાજી. બે દાડા કયા કોંદીબાની લોન મને પૂરી ને કરવાની છે આજે. અને મને બધા કે તળાવે બેઠો તળાવ પણ એ તો મને પાકું એડ્રેસ હાલતા જ નહીં કે હું હોય બેઠો કોંદીબા હેરાન કરી નાખ્યા. હવે એને આના કરીને આટલી લોન પૂરી કરું લાલચ આવે ને કે બીજી લોન આવે પછી લોન નહીં કરવી. વાત સાચી હોય સિબિલ બગાડી હોય શું કરવાનું? આવું ના આવું પછી મારે ભરવાના આવે હપ્તા પાછા. એટલે આ બેઠા છે યાર તમે યાર હોય તો મને એડ્રેસ ખરી તલાવ વગર હેડે આવો સીધા ઘણા વાતો હું પહેલેથી જોઈ છે બાઇક લઈને કોંદીબા બેઠા એમ. તું તલાવ છે ને અમે આવે છે તલાવ અમે કોણ બેઠા છીએ કીધું પણ તલાવ તો કેટલા હોય આવે તો યાર. અરે તમે એડ્રેસ બાપુ તો આલી દીધું તમને યાર. બાબુ એડ્રેસ પણ તમે કોઈ રસ્તા ઉપર તલાવ છે એમ તમે તલાવ તો કરો ગોમાં બાપુ તલાવ એને નહીં આલતા તમે જેમ માણસો ને લાવો હપ્તો હેડો. આ તો 2 દાડા નીકળી જાય તમે તો હપ્તો જ નહીં નાખતા બેંકમાં. પેલા ભાઈ થોડી તકલીફ આવી ગઈ હતી યાર. ભાઈ તકલીફ આવી પણ થોડી તકલીફ આવી ગઈ આટલું પૂરું થયું કોંદીબા. આ થઈ ગયા તમારે 2000 રૂપિયા 2000 થઈ જાય તમારી વાત સાચી છે પણ આ તો 2 દાડા થઈ જાય. હવે બીજા 2 દાડા તો હું તમને શરમમાં પેનલ્ટી લગાવતો નહીં. નકર એક દાડો ના ચાલે બેંકમાં લાગી જાય. પેલા ભાઈ અમારે કોઈ તકલીફ હતી યાર. શું તકલીફ હતી ભાડે? બરોબર હા હવે આ મોબાઈલ 3500 નો ગીરવે મેલ્યો અને એ છોડાઈ અને આ 2000 રૂપિયા તમને મોબાઈલના હપ્તાના આલ્યા અને હવે એટલામાં મનવાળી મનવાળો પણ હજુ 3 હપ્તા હવે બીજા તમે નાખશો કે નાખો બે 4 દાડા ચીડે નાખી અમારી પાસે હવે 2-4 દાડા નહીં. એ નહીં હા હવે 15000 પગાર અમારી લાવ્યો. પાસે 5,500 રૂપિયા હતા બરોબર હા. એમાં 3500 રૂપિયા મોબાઈલ વાળા ભાઈને આલી દીધા કેમ મોબાઈલ વાળા ભાઈ અને ભાઈ અડાડો પડે છે અડાણો ઓવે. એ પછી- તમારે એવી શી જરૂર પડી અને પછી આ 2000 તમારા હપ્તાના હંગરી રાખ્યા અમે મને ખબર હતી કે આ તમે આજે આબાના જ છો લેવા એ 2000 તમને આલ્યા વાત એટલે- એટલે વાત અમે- સાચી પણ જો આ મારા ઘેર લેવા નહીં હા. આ તમારા ખાતામાં બેંકમાં નાખી દેવાના. હા, બરોબર. મારામાં રૂપિયા લેવું કાવું નહીં હું તો નોકરી કરું. આ મારે આ પટાઈ આલવાની જવાબદારી હા, આવે બરોબર. હું લોન કરી એટલે હા. એટલે તમારે બેંકમાં નાખશો તો તમારી સિબિલ સુધરશે. મારું કોઈ જવાનું નહીં આમાં. હા. અને મહેનત કોંદીબા, કરવાની છે ને આવતી 1 તારીખે ને 30 તારીખે હપ્તો નાખી દેવાનો. 1લી બીજી ઉપડી જાય હો. હા, ઉપડી બીજી જાય. તારીખે ઉપડે તો 2 દાડા પહેલા નાખી દેવાનો. શું અને આ તો કીધું? મેં ડોહાની ચોરી કરી નાખી 5,500 ની એ તો ગમે તે તમારો પ્રોબ્લેમ બાપ બેટાનો, મારો પ્રોબ્લેમ નહીં. પણ હપ્તો નાખી દેજો. હારું. કોંદીભાઈ હેરાન કરીને પેટ્રોલ બાડા પૂછી જમો તો યાર. ભાઈ લો હેડો હવે મારી વાત સાંભળો. હા. હવે દારૂ પીવાનું બંધ કરી દેજો. શાંતિથી ધંધો કરો અને હવે
હું ઘડી ઘડી મોબાઈલ કે કશાયમાં હું નહીં ઉભો રહું અને હવે તમારે જે કરવું હોય કરો પણ દારૂ પીવાનું બંધ કરી એની તમે કેમ કસામાં નહીં ઉભા ના ના હું એ તો 15,000 આવ્યો પગાર એ બધો ફડદમ ફોડદમ ના કરી એની પર તમારે આવતું જ નહીં હું કસામાં નહીં ઉભો રહું એટલે તો હું કશાયમાં નહીં ઉભો રહું કેમ તારે પછી બોલો હવે એટલે ભાઈ આ ડોહાને મારે કરવું શું હવે બોલો મારા 15,000 પગારે લઈ જાય અને કે હવે હું તારા હપ્તાય ના ભરું હવે તારે જેમ કરવું એમ કરજે પણ હવે મારા આ ડોહાને હવે અને કોણ સમજાવે આ ડોહાને હવે કોઈ ના સમજાવે હેડો કશો વધો નહીં આપણે હવે જઈએ સમજાવશે એમને ભગવાન